તો વ્યાજખોરો સામે ગુજરાત પોલીસે મુહિમ ચાલુ કરી છે અને રાજકોટમાં પણ આજે વ્યાજખોરો વિરુદ્ધમાં લોક દરબાર યોજાવાનો છે। હેમુ ગઢવી હોલમાં આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રમાણે હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવ્યા છે અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી અલગ અલગ બેંકના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે। પોલીસ કમિશનર, ડીસીપી અને તમામ વિસ્તારના પીઆઈ ઉપસ્થિત રહેશે। તો રાજકોટમાં પણ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા પોલીસે કમર કસી છે અને અલગ અલગ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે અને લોકોને પોતાની ફરિયાદો અહીં હેલ્પ ડેસ્કને સોંપવા જણાવાયું છે અને ત્યારબાદ હેમુ ગઢવી હોલમાં આજે આ લોક દરબાર યોજાશે, જેમાં લોકો પોતાની ફરિયાદ કરી શકશે। વ્યાજખોરોના ત્રાસથી જે લોકો પરેશાન છે તેઓ આવીને અહીં પોતાની રજૂઆત પોલીસ સમક્ષ કરશે। તો રાજકોટમાં પણ વ્યાજખોરો સામે કડક હાથે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। વ્યાજખોરો વિરુદ્ધમાં રાજકોટમાં પણ લોક દરબાર યોજાવાનો છે। વધુ જાણકારી લઈશું સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, જે રીતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટમાં, ખાસ પોલીસને શું આશા છે, કેવી તેમાં સફળતા મળે તેવું છે? નરેન્દ્રસિંહ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, તેમના દ્વારા વ્યાજખોરો સામે એક ઝુંબેશ ચલાવવા માટેની જાહેરાત કર્યા બાદ રાજ્યના અલગ અલગ પોલીસ વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે જ રાજકોટમાં પણ આ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટના હેમુગઢી હોલ ખાતે આ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે અને હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે પોલીસ દ્વારા એક અલગ જ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। આપ જે પ્રકારે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર વાઇઝ એક હેલ્પ ડેસ્ક છે તે મૂકવામાં આવ્યા છે, જેમાં જે તે વિસ્તારના અરજદારો છે તે પોતાની અરજી છે તે લખાવી શકે, પોતાનું જે જેમની વિરુદ્ધ તેમને ફરિયાદ હોય તે અરજી છે તે લખાવી શકે અને અરજી છે તે અહીં સ્વીકારવામાં આવી રહી છે। અહીં અરજી છે તે સ્વીકાર કર્યા બાદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે તે ઉપસ્થિત થશે અને રાજુ ભાર્ગવ છે તેમના દ્વારા આ તમામ અરજદારોને જરૂરી માર્ગદર્શન આપશે અને જે તે પોલીસ સ્ટેશન વિસ્તારને આ અંગેનું જે સૂચનાઓ છે તે આપવામાં આવશે। બીજી તરફ અહીં પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા પણ જે તમામ વિસ્તાર વાઇઝ જે આયોજનો છે તે કરવામાં આવી રહ્યા છે। નરેન્દ્રસિંહ, દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે અહીં ઉપસ્થિત છે। સાથે સાથે આ વખતે રાજકોટ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ છે તે પણ કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત છે કે જે પ્રમાણે લોકો છે તેઓને માહિતીનો અભાવ હોય છે ને એટલા માટે જ લોકોને અલગ અલગ સ્થળોએથી કયા પ્રકારની કઈ રીતે લોન મળે છે તે અંગેની માહિતી છે તે અહીં આપવામાં આવી રહી છે। અલગ અલગ બેંકો અને જે ફાઇનાન્સ કંપનીઓ છે તેમના સ્ટોલ્સ છે તે અહીં રાખવામાં આવ્યા છે, જેથી કરીને જે પણ પીડિત લોકો હોય કે જેઓ ઊંચા દરે વ્યાજ લેતા હોય અને વ્યાજખોરો તેનું શોષણ કરતા હોય છે તે શોષણ ન કરે અને એક ઇઝી વેમાં તેઓ લોન લઈ શકે તે માટેની વ્યવસ્થા છે, તે માટેનું માર્ગદર્શન આપતા સ્ટોલ્સ છે તે પણ અહીં મૂકવામાં આવ્યા છે। તમામ રાજકોટના એસીપી હોય કે ડીસીપી હોય કે પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ છે તે અહીં અત્યારે ઉપસ્થિત છે અને તેમના દ્વારા આ જે કામગીરી છે તેની સમીક્ષા કરવામાં આવશે અને જે પણ વ્યાજખોરો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને લોકો છે કે જેઓ વ્યાજખોરોથી પીડાતા હોય છે તેના ચુંગાલમાંથી તેઓ મુક્ત થાય તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। 1 કલાક સુધી આ તમામ અરજીઓ છે તેનો સ્વીકાર કરવાનો છે। અત્યાર સુધીમાં લગભગ 18 જેટલી અરજીઓ છે તે અહીં આવી છે અને ત્યારબાદ હવે જે આગળની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। મારી સાથે અહીંના જે એસીપી ક્રાઇમ બ્રાન્ચ છે બસિયા સર, આપણે તેની સાથે વાત કરીશું। સર, લોક દરબારનું આયોજન, લોકોની જાગૃતતા માટેનું એક મોટું આયોજન, શું કહેશો આને લઈને? તમામ લોકો ભયમુક્ત રીતે આવી શકે અને વ્યાજખોરો વિરુદ્ધ એની માટે લોક દરબારનું આયોજન કરવામાં આવે। સર, આજની પ્રક્રિયા કયા પ્રકારની રહેશે? આજની પ્રક્રિયામાં કોઈ પણ માણસ જે પણ અલગ અલગ પોલીસ સ્ટેશન અહીંયા આપ જુઓ તો હેલ્પ ડેસ્ક લગાવેલા છે, જેથી કરીને જે પણ માણસ પોતપોતાની જે અરજી હોય એ લઈને પોલીસ સ્ટેશન આવે અને અહીંયા જેમની અરજી લઈ લેવામાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, એક નવતર પ્રયોગ છે, બેંકો અને ફાઇનાન્સ કંપનીઓના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે, શું હેતુ છે, શું કહેશો? તમામ માણસોને અવેરનેસ ઘણીવાર નથી હોતી કે ઘણી બધી સ્મોલ ફાઇનાન્સ બેંક અથવા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી પણ
સાવ સરળ દરે વ્યાજ આપતી હોય છે, વ્યાજે પૈસા આપતી હોય છે. તો એવા માટે એમની અવેરનેસ માટે અલગ અલગ બેન્કોના તથા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સ્ટોલ લગાવેલા છે. સર, જેની વિરુદ્ધ ફરિયાદ આવશે એની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? જેની વિરુદ્ધ પણ ફરિયાદ આવશે એને મની લેન્ડિંગ એક્ટ, આ ઉપરાંત આઈપીસીની 384ની જે પણ એમાં તત્વો હોય ફરિયાદમાં એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. સ્પષ્ટપણે જે પણ વ્યક્તિ સામે ફરિયાદ આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે. અત્યારે જે અલગ અલગ હેલ્પ ડેસ્કમાં જે પણ ફરિયાદીઓ છે, જે પણ ભોગ બનનાર વ્યક્તિઓ છે, તેમની ફરિયાદ છે તે લેવામાં આવી રહી છે. ત્યારબાદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે તેઓ પણ એ ઉપસ્થિત થશે અને તેમના દ્વારા પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે અને ત્યારબાદ જે પણ ફરિયાદો છે તે ફરિયાદો અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટેના આદેશ છે તે પણ આપવામાં આવશે. ટૂંકમાં નરેન્દ્રસિંહ, જે વ્યાજખોરોના ચુંગાલમાં જે લોકો ફસાયેલા હોય છે અને તેમનું આખું જીવન બરબાદ થઈ જતું હોય છે, તેમનો પરિવાર વેરવિખેર થઈ જતો હોય છે અને તેવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે હેતુસર અત્યારે રાજકોટ પોલીસ દ્વારા લોક દરબાર છે તે યોજવામાં છે અને પ્રાથમિક દ્રષ્ટિએ અત્યાર સુધીમાં 18 જેટલી અરજીઓ છે તે આવી છે અને 18 અરજીઓના આધારે અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ તેમને ડિવાઈડ કરી દેવામાં આવી છે અને હવે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી નરેન્દ્રસિંહ. આભાર મોહિત સમગ્ર જાણકારી બદલ. તો જે રીતે રાજકોટ પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરાયું છે, અત્યાર સુધીમાં 18 જેટલા લોકો અત્યારે આવી પહોંચ્યા છે પોતાની ફરિયાદ લઈને. હજુ પણ દિવસ દરમિયાન વધુ લોકો પોતાની ફરિયાદ સાથે આ લોક દરબારમાં જોડાય તેવી શક્યતા છે.